નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ડેટા પ્રોટેક્શન બિલ જે હવે કાયદો બની ગયો છે એના ઉપર। આપણે જે પણ ઓનલાઈન એક્સેસ કરીએ છીએ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ઉપર, તો એમાં આપણે શું પર્સનલ ડેટા શેર કરતા હોઈએ, તો નામ છે, સરનામું છે, ઈમેલ આઈડી આપણા જીમેલ છે, ગૂગલ છે, યાહૂ છે, તો જન્મની ડિટેલ છે, ડોક્યુમેન્ટ છે, ફોટા, વિડીયો, આપણો ધાર્મિક વિશ્વાસ શું છે, આપણો રાજકીય મત શું છે, તો આ જેટલો બી આપણો પર્સનલ ડેટા છે એ બધો ડેટા આપણે કોઈપણ પ્રકારની મંજૂરી વગર કોઈને મળી જાય, જે આપણે એક્સેસ કરીએ છીએ અથવા ઇન્ટરનેટ ઉપર મૂકીએ છીએ, તો આ ડેટાનો શું કરવાનો ઉપયોગ? તો ચોક્કસથી તેનો એ દુરુપયોગ જ કરવાનો। તો એ જે દુરુપયોગ થાય તો એ આપણી રાઇટ ટુ પ્રાઇવેસીનું ઉલ્લંઘન ગણાય, જે આપણા ભારતના બંધારણની કલમ 21 હેઠળ આવે છે, રાઇટ ટુ પ્રાઇવેસી। તો એ રાઇટ ટુ પ્રાઇવેસીનું ઉલ્લંઘન ન થાય એને અનુલક્ષીને ડેટા પ્રોટેક્શન બિલ જે 7 ઓગસ્ટ 2023ના રોજ આ અધિકારની જાળવણીને આધાર બનાવી કેન્દ્ર સરકારના કેન્દ્રીય સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023 રજૂ કર્યું, જે લોકસભામાં ધ્વનિમતો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું। ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ એટલે એનું શોર્ટ ફોર્મ છે ડીપીડીપી બિલ 9 ઓગસ્ટના રોજ રાજ્યસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું અને 12 ઓગસ્ટે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ તેને આખરી મંજૂરી આપી હતી। આ કાયદો લાગુ થયા બાદ જો કોઈ કંપની કે સંસ્થા દ્વારા નિયમો તોડવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિની માહિતી લીક થાય છે, તો નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ, કંપનીઓ પર લઘુત્તમ 50 કરોડ રૂપિયા અને વધુમાં વધુ 250 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે। અગર એક જ કંપનીની 2 વાર ફરિયાદ આવે છે અને બંને વાર એના ઉપર કાર્યવાહી થાય છે, તો એ કંપની પર પ્રતિબંધ પણ લાદી શકાય છે। આ કાયદાના અમલ પછી લોકોને તેમના ડેટા સ્ટોરેજ અને તેની પ્રક્રિયા વિશે માહિતી માંગવાનો અધિકાર મળે છે। ડેટા પ્રોટેક્શન સિસ્ટમ એટલે કે આની ઇતિહાસમાં આપણે જઈએ તો ડેટા પ્રોટેક્શન સિસ્ટમની શરૂઆત કેવી રીતે થઈ, તો એના માટેની ભારતની શોધ 2008માં ભારતીય સંસદમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી, જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 એટલે કે આઈટી એક્ટ આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ, એમાં સુધારાની દરખાસ્ત કરવામાં આવી। ભારતમાં ડેટાના રક્ષણ માટે એક જ કાનૂન કાયદાનો પાયો 2017માં કે.એસ. પુટ્ટુસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જે આને આપણે પુટ્ટસ્વામી જજમેન્ટ તરીકે ઓળખીએ છીએ, જેણે ભારતના બંધારણની કલમ 21 દ્વારા બાંયધરી આપેલ જીવન અને સ્વતંત્રતાના અધિકારના આંતરિક તરીકે ગોપનીયતાને માન્યતા આપી। આમ ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર બનાવ્યો। 2018માં જસ્ટિસ બી.એન. કૃષ્ણાના નેતૃત્વમાં એક સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી, જેમના દ્વારા ડેટા સુરક્ષાને લઈને એક બિલનું ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું। ઉદ્યોગ અને હિસ્સેદારોના પ્રતિસાદને અનુસરીને બિલમાં સુધારો કર્યો। પછી ડિસેમ્બર 2019માં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વ્યક્તિગત ડેટા સંરક્ષણ બિલ રાજ્યસભામાં 2019માં રજૂ કર્યું। સમયાંતરે સુધારા વધારા થતા રહ્યા અને આખરે ઓગસ્ટ 2023માં એ બિલ કાયદા સ્વરૂપે આપણને મળ્યું। આ બિલ અનુસાર એક ડેટા પ્રોટેક્શન બોર્ડ રચવામાં આવશે। જો કોઈ પણ બાબતને લઈને વિવાદ ઊભો થાય તો આ બોર્ડ તે અંગે નિર્ણય લેશે। જો તમારો ડેટા લીક થયો છે અથવા તમારા ડિજિટલ ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો તમે ડેટા પ્રોટેક્શન બોર્ડને તેની જાણ કરી શકશો અને કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। આ બોર્ડમાં કોઈ વ્યક્તિ કે ચીફ એક્ઝિક્યુટિવની નિયુક્તિની સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે। કોઈ પ્લેટફોર્મ દ્વારા ડીપીડીપીનું ઉલ્લંઘન થાય છે તો ડેટા પ્રોટેક્શન બોર્ડ પાસે જવું પડશે। બોર્ડ પાસે કાર્યવાહી કરવાનો અધિકાર છે। જો આ કાર્યવાહી થવામાં અસંતોષ થાય તો એની અપીલ પણ કરી શકાય, જે ધ ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલમાં એની અપીલ પણ કરી શકાશે। આ બિલ મુજબ હવે નાગરિકોને પણ સિવિલ કોર્ટમાં જઈને વળતરનો દાવો કરવાનો અધિકાર મળશે। લીક થવાના કિસ્સામાં કંપનીઓએ ડેટા પ્રોટેક્શન બોર્ડ અને સંબંધિત યુઝર્સને જાણ કરવી પડશે
આ કાયદા બાદ હવે કંપનીઓને ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવી પડશે અને યુઝર્સને પણ તેની જાણકારી આપવી પડશે. આ કાયદાનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટાનું સંચાલન, તેને સુરક્ષિત રાખવા અને વ્યક્તિના અધિકારોને સંતુલિત કરવાનો છે. આ કાયદો ભારતમાં ડિજિટલ વ્યક્તિગત ડેટા પ્રોસેસિંગ પર લાગુ થાય છે. આ કાયદામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના ડેટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ખરડો જો તેમાં માલ સામાન અને સેવાઓની ઓફર અથવા ભારતમાં વ્યક્તિઓની પ્રોફાઇલિંગ સામેલ હશે તો ભારતની બહાર ડેટાના પ્રોસેસિંગ પર પણ લાગુ થશે. આ કાયદા માટે 900 મિલિયન ભારતીયો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. સંસદની સ્થાયી સમિતિ સહિત અન્ય મંચો પર છેલ્લા ઘણા વર્ષોથી આ બિલ પર કલાકો અને દિવસો સુધી ચર્ચા થઈ. 48 સંસ્થાઓ અને 39 વિભાગો, મંત્રાલયોએ તેના પર ચર્ચા કરી અને 24,000 સૂચનો પ્રાપ્ત થયા હતા. ડેટા પ્રોટેક્શન બિલ લાગુ થયા બાદ સરકાર ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા, યુટ્યુબ અને અન્ય કેટલાય આપણા જે સોશિયલ પ્લેટફોર્મ છે અથવા ઈમેલ, જે જીમેલ છે, યાહુ છે, અન્ય જેટલા બી આપણે યુઝ કરીએ છીએ, જેવા આ જે સોશિયલ મીડિયા કંપનીઓની મનમાની પર અંકુશ લગાવી શકશે. જ્યારે પણ કોઈ કંપની કોઈ વ્યક્તિની અંગત માહિતી એકત્રિત કરવા માગે છે તો તેના માટે તેને સંબંધિત વ્યક્તિની પરવાનગી લેવી પડશે. એમાં બાયોમેટ્રિક્સ ડેટા, આંખની કીકી, અંગૂઠાનું કે આંગળીઓનું નિશાન પણ સામેલ છે, એના માટે પણ પરમિશન લેવી પડશે. બાળકોના ડેટા કે જે ખરેખર જરૂરી હોય, જેમ કે શાળામાં અથવા આરોગ્યનો કોઈ પ્રશ્ન હોય, એના સિવાય બાકી કોઈ ડેટા લેવાનો થાય તો માતા પિતાની મંજૂરી વગર બાળકોનો ડેટા લઈ શકાશે નહીં. ટૂંકમાં આ બિલ હેઠળ વ્યક્તિનો વ્યક્તિગત ડેટા ત્યારે જ લઈ શકાય જ્યારે સંબંધિત વ્યક્તિએ તેના માટે સંમતિ આપી હોય. એક વ્હાઇટ લિસ્ટિંગ એપ્રોચ અને બ્લેક લિસ્ટ મેકાનિઝમ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં વ્હાઇટ લિસ્ટિંગ એપ્રોચમાં જે સિલેક્ટેડ દેશો હશે એને ડેટા આપી શકાશે અને જે બ્લેક લિસ્ટ મેકાનિઝમમાં જે દેશો હશે એમને રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ, સાર્વજનિક વ્યવસ્થા કે ઇમરજન્સી વખતે આ બધી જે ડેટા છે એ બ્લેકલિસ્ટ મેકાનિઝમમાં આવેલા દેશોને નહીં આપવામાં આવે. અને આ જે રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિની વાત કરી, એમાં ઇમરજન્સી હોય તો સરકાર અથવા એની એજન્સીઓ માટે તમામ પ્રકારની છૂટ હશે ડેટાની લેવાનો. આ કાયદાની અસર કદાચ આરટીઆઈ પર, એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે એક્ટ છે એના ઉપર અસર કરી શકે છે અને સરકારી કચેરી કર્મચારીઓના ડેટા સંરક્ષિતની સંભાવના રહેલી છે. દેશના પર્સનલ ડેટા એનું સંગ્રહ કાયદેસર રીતે થાય એ ખૂબ જ જરૂરી છે, એટલે કે નાગરિકોના ડેટાનો દુરુપયોગ ના થાય અને યોગ્ય પ્લેટફોર્મ પરથી એનો ઉપયોગ થાય અને પારદર્શિતાની જાળવણી થવી જોઈએ. ડેટા મિનિમાઇઝેશન એટલે ઓછામાં ઓછો ડેટા ઉપયોગમાં લેવાય એ ખૂબ જ જરૂરી છે. એટલો જ ડેટાનો પહેલાંથી જ નિર્ધારિત ઉદ્દેશોની પૂર્તિ માટે થવો જોઈએ. દાખલા તરીકે આપણે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ અથવા ઇન્સ્ટોલ કરીએ છીએ તો એમાં કેટલી બધી પરમિશનો એલાઉ વગેરે માગતી હોય છે, લોકેશન, આ તે, કોન્ટેક્ટ. તો એ જેટલું મિનિમાઇઝેશન કાયદાની અંદર આવતું હોય એટલો જ ડેટા લઈ શકે એવી એક જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આ જે ડેટા પ્રોટેક્શન કાયદો છે એના અમલીકરણ માટેની જે સૂચનાની રાહ જોવામાં આવી રહી છે, જ્યારે નાગરિકોએ રાહ જોવી પડશે અને જોવું પડશે કે ઓનરેબલ અદાલતો વ્યાપક સશક્તિકરણની જોગવાઈઓનું કેવી રીતે અર્થઘટન કરે છે અને આ કાયદો કઈ રીતે અમલીકરણ અને વિકસિત થાય છે. આજના દિવસ પૂરતું આટલું જ. ધન્યવાદ.